વલ્લભ વિદ્યાનગરમાં ગત 14 તારીખે મધ્યરાત્રિએ મોટી દુર્ઘટના ટળી। બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો ભાગ ધરાશાયી। આણંદ જિલ્લાના બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ગુરુવારે મધરાત્રે અચાનક ઘટના સર્જાઈ હતી। વર્ષો જૂના બિલ્ડિંગનો એક ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાએ બિલ્ડિંગોની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મળતી માહિતી અનુસાર મોટા બજાર વિસ્તારમાં ઇસ્કોન મંદિર સામે આવેલું પોલિટેકનિક કોલેજનું બિલ્ડિંગ અચાનક તૂટી પડતા ભારે અવાજ સંભળાયો હતો। અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટના સમયે બિલ્ડિંગની બહાર સૂઈ રહેલા 4 મજૂરોનો આ બાદ બચાવ થયો હતો। જોકે બિલ્ડિંગ દિવસ દરમિયાન ધરાશાયી થયું હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ વલ્લભ વિદ્યાનગર પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને બિલ્ડિંગની હાલત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે વર્ષો જૂના અને જર્જરિત બનેલા બિલ્ડિંગોની સમયસર તપાસ અને મરામત કેમ કરવામાં આવી નથી। ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામતી વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે। આજ રોજ રાત્રિના કલાક 11:35 વાગે વિદ્યાનગર ખાતે આવેલ બીએનબી પોલિટેકનિક કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે બાબતની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવેલી। પોલીસને, એમ્બ્યુલન્સને, ફાયર બ્રિગેડને જાણ કરેલી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પણ જવાબદાર અધિકારીઓને બોલાવેલા। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલો। આજુબાજુમાં કોઈ રહેશે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવેલી। પ્રાથમિક દ્રષ્ટિએ ચેક કરતાં કોઈ જાનહાનિ થયેલ નથી, તેમ છતાં કાટમાળ કાઢવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। વિદ્યાનગર ઇસ્કોન મંદિર સામેની આ ઇમારત પડી ગઈ હોવાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ ફાયર સાથે અહીંયા આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરેલ છે। એ સીવીએમની જૂની બિલ્ડિંગ હતી, એ વિશે અત્યારે હું કશું નહીં કહી શકું। એ લોકોને જરૂરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને રજૂ કરવા હાલ જાણ કરેલ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપી છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।